શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના। શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ। કાર ચાલકે અકસ્માત કરતા ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોળાયું। અકસ્માત સર્જાતા દંપતીનું ટુ વ્હીલર કારમાં ફસાયું। કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલર ઘસેડી જતા સીસીટીવી આવ્યા સામે। ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર પટકાતા પહોંચી ગંભીર ઇજા। અકસ્માતમાં દંપતી સહિત 2 બાળકોને પહોંચી ઇજા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વોલ્ક્સવેગનનો ચાલક છે કનોલાલ લખવિંદરસિંહ બુમરા। સારું, સમગ્ર વિગત શું હતી અને શું કાર્યવાહી કરી આપણે? આરોપીનું નામ છે, જે ગાડીનો 4 વ્હીલ ચાલક છે વોલ્ક્સવેગન, એનું નામ છે કનોલાલ બલવિંદરસિંહ સુમરા। એ મકરપુરાનો રહેવાસી છે। એને હાલમાં એની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે। બીજું, વોલ્ક્સવેગન ગાડીને આને જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ, ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે। હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। એ નશામાં લાગી રહ્યો છે, તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ છે। ઘાયલ કેટલા થયા છે અને એ હાલમાં દવાખાને એડમિટ છે। ત્યાં પોલીસ ત્યાં છે, એમાં બેનને એકને વાગેલું છે પગમાં। પોલીસ કયા કલમો હેઠળ ગુનો નોંધીને અલગ અલગ કલમો નીચે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો અલગથી દાખલ થશે, અકસ્માતનો ગુનો અલગથી દાખલ થશે। જગ્યા કઈ એક્ઝેક્ટ જગ્યા છે ખોડિયા આપણે મુજ મવડા ચોકી છે એની બાજુમાં છે। ગાડીમાંથી સાહેબ કઈ મળી હતી? બોટલ કે દારૂ એ તપાસ ચાલુ છે હાલમાં। Subscribe now and press the bell icon. Never miss an update.